જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતો દાણેદાર ગાજરનો હલવો બનાવવાના છીએ। તો ઘણીવાર આપણે કુકરમાં બાફીને કે પછી મિક્સીમાં ખમણીએ છીએ, આપણે મિક્સીમાં પીસીને પણ બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ જે લગ્ન પ્રસંગમાં બનતો હોય ને બિલકુલ એવો જ ગાજરનો હલવો બનાવશું। તો એના માટે અહીંયા મેં 4 થી 5 કિલો ગાજર લઈ લીધા છે। ગાજરને પહેલાં આપણે સરસ ધોઈ લઈશું, પછી છોલીને આપણે એને ખમણી લેવાની છે। તો લગ્ન પ્રસંગમાં જે હલવો બનતો હોય ને ખમણીને જ બનતો હોય, તો અહીંયા તમે થોડોક જાડો કે પતલો તમારી રીતે ખમણી શકો છો। તો પહેલાં આપણે બધાય ગાજરને સરસ એવા ખમણી લેશું। તો અહીંયા બધાય ગાજર આપણા ખમણાઈ ગયા છે। તો અહીંયા ઘરના બધાય મેમ્બરે હેલ્પ કરી છે, ત્યારે જઈને ફટાફટ આપણો આ ગાજર ખમણાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે હલવો બનાવીએ। તો હલવો બનાવવા માટે આપણે સૌથી પહેલાં મોટી બધી કઢાઈ લીધી છે, કેમ કે આપણી બહુ બધા ગાજર છે। હવે અહીંયા આપણે 1 વાટકી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય એટલે બધા ખમણેલા ગાજર આપણે એમાં એડ કરી લઈશું। શિયાળામાં ગાજરનો હલવો ખાવાની છે ને મજા જ આવી જાય। નાના હોય કે મોટા બધાને ગાજરનો હલવો તો ભાવે જ। તો અહીંયા આપણે બધાય ગાજર ખમણેલા કઢાઈમાં એડ કરી લીધા છે અને તમે જોઈ શકો છો આખી કઢાઈ આપણી ભરાઈ ગઈ છે। હવે આપણે એકવાર એને સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા સરસ એવા ગાજર આપણે મિક્સ થઈ ગયા છે, ઘીમાં કોટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। પણ ઘી થોડુંક ઓછું લાગે છે એટલે 2 થી 3 ચમચી ઘી મેં પાછું એડ કર્યું છે અને ફરીથી એને મિક્સ કરી લઈશું। તો આપણે વચવચમાં ચલાવતા રહીશું, મિક્સ કરતા રહીશું અને એકદમ લો ફ્લેમ પર આપણે આ ગાજરને શેકવાના છે। અને જેમ જેમ ગાજર શેકાતા જશે એનું પાણી બળી જશે એટલે તમે જોઈ શકો છો કે કઢાઈમાં પણ તમને ગાજર ઇઝીલી હલાવી શકશો એટલું ઓછું થઈ ગયું છે। હવે અહીંયા આપણે 1 લીટર જેટલું દૂધ છે, જેને આપણે એકદમ ગરમ કરી લેવાનું છે, ઉકાળી લેવાનું છે। ઉકાળેલું દૂધ આપણે એમાં એડ કરશું। દૂધ સરસ ઉકળી ગયું છે, હવે આપણે બધું દૂધ એમાં એડ કરી લઈશું અને ફરીથી એને મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ગાજરને મિક્સ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે, છૂંદો નથી કરી નાખવાનો। તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ આવી રીતે આપણે હળવા હાથે એને મિક્સ કરતા જઈશું। તો દૂધે આપણે મિક્સ કરી લીધું, હવે આપણે એમાં ખાંડ એડ કરશું। તો 3 થી 4 કિલો જેટલી ગાજર લીધી છે એટલે હું અહીંયા 1.5 મોટી વાટકી ખાંડ એડ કરું છું। તમે વધારે મીઠું ખાતા હોય કે ઓછું ખાતા હોય તો તમે તમારા હિસાબે ખાંડને ઘટવટ કરી શકો છો। હવે આપણે ખાંડને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે લો ફ્લેમ ઉપર દૂધ સરસ બળી જાય, ખાંડનું પાણી સરસ બળી જાય ત્યાં સુધી એને ચડવા દેશું અને સાઈડમાં આપણે અહીંયા માવો લઈ લઈશું। તો માવાને આપણે ખમણી લેવાનું છે। અહીંયા આપણે 300 ગ્રામ જેટલો માવો લીધો છે, માવાને આપણે ખમણી લઈશું ને પછી આપણે એમાં એડ કરવાનું છે। તો અહીંયા મેં એકદમ મોરો માવો જે આવે છે એ જ લીધું છે। તો માવો સરસ ખમણાઈ ગયું છે અને વચવચમાં આપણે ગાજરને પણ આવી રીતે ચલાવતા રહીશું જેનાથી નીચે બેસે નહીં। હવે આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લઈશું। તો ડ્રાયફ્રૂટ્સ તમને જે ગમતા હોય તમે એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ, બદામ અને કિશમિશ લીધી છે, બધાને આપણે તમે જોઈ શકો છો આવી રીતે પીસીસમાં કટ કરી લઈશું। જો તમારે ડ્રાયફ્રૂટ્સ ન એડ કરવા હોય તો પણ તમે બનાવી શકો છો અને કિશમિશ જરૂરથી એડ કરજો, કેમ કે ગાજરના હલવામાં કિશમિશનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તો અહીંયા મેં બધાય કાજુ બદામને તમે જોઈ શકો છો આવી રીતે પીસીસમાં કટ કરી લીધા અને અહીંયા ગાજર પણ તમે જોઈ શકો છો સરસ એવું દૂધ બળી ગયું છે ને એકદમ દાણેદાર આપણું ગાજર રેડી થઈ ગયા છે। હવે આપણે જે માવો ખમણીને રાખ્યો તો એ એડ કરશું, ડ્રાયફ્રૂટ્સ બધા એડ કરી લેશું અને જો તમારે ઇલાયચી પાવડરનો ટેસ્ટ ભાવતો હોય તો અત્યારે તમે એ પણ એડ કરી શકો છો અને સરસ એને મિક્સ કરી લેશું। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી એને સરસ ચડવા દઈશું એટલે માવો સરસ મેલ્ટ થઈ જાય, ગાજરમાં સરસ ભળી જાય અને બાજુમાંથી સરસ એવું ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો એકદમ લગ્ન પ્રસંગમાં બનતો હોય એવો ટેસ્ટી દાણેદાર આપણો આ ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે જ્યારે હલવો બની જાય તમે જોઈ શકો છો એકદમ સરસ એવો હલવો બનીને રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે અહીંયા 2 થી 3 ચમચી ઘી એડ કરશું, જેનાથી હલવામાં સરસ એવી શાઇનિંગ આવી જશે।